પાટીદાર સમાજના લોકોએ ગોરધન ઝડફિયાના નિવેદનને આવકાર્યું છે। દરેક સમાજના યુવાનોએ દૂષણથી દૂર રહેવું જોઈએ। પાટીદાર યુવાનોને સારી રાહે દોરવાનું કામ કર્યું છે। ગેરમાર્ગે જતા યુવાનો માટે સૌથી પહેલા તેના માતા પિતા જવાબદાર છે। સામાજિક સ્તરે શિક્ષણને મહત્વ આપવાની જરૂરિયાત છે। જે સામાજિક પરિસ્થિતિઓ જે ઉદ્ભવી રહેલી છે તો એ પરિસ્થિતિ માટે સાહેબે બહુ સરસ વાત કરી છે અને આપણે દરેક વ્યક્તિએ આને ધ્યાનમાં લેવી જોઈએ। અને હું તો અત્યારે એક જે નવું જનરેશન છે એને કહેવા માંગુ છું કે જે સાહેબે વાત કરી એને આપણે અમલમાં મૂકીને એમને જે ઘણા બધા સરસ જમીન માટેની વાત કરી, સામાજિક દૂષણ માટેની વાત કરી, એના માટે આગેવાનોએ બી આગળ રહીને અને એને ધ્યાનમાં લેવાની જરૂર છે। અને અત્યારની જે પેઢી છે એ પેઢીએ પણ એને ધ્યાનમાં રાખીને બહુ સરસ રીતે અપનાવવાની જરૂર છે। સાહેબે બહુ સરસ રીતે સમજાવ્યા છે અને એને આપણે અમલમાં મૂકવાની જરૂર છે। એ ઓલ ઓવર તમામ સમાજોના અનુલક્ષી દરેક અત્યારની યુવા પેઢીના નવા રાહે દોરવા માટે જે એમને આગામી જે ભવિષ્યવાણી દેવાયત પંડિતે જે ભવિષ્યવાણી બાકી હતી એના અનુલક્ષી એમને જે ન્યુસન્સો અટકાવવા માટે થઈ અને દરેકને સારો મેસેજ મળે એના અનુલક્ષી આ વાત કરેલી છે। આ સ્પીચ નહીં કે કોઈ પાટીદારના ગેરમાર્ગે દોરવાની વાત નથી, પાટીદારોના સાચા રાહે સારા રસ્તે દોરવા માટેની એડવાન્સ એમને એક સારી એવી માર્ગદર્શન આપ્યું છે। તો મારી નમ્ર વિનંતી છે કે તમામ પાટીદાર સમાજના અગ્રણીઓએ આ વાતમાં ધ્યાને લઈ આવનારી પેઢીને આપણે સારો મેસેજ આપીએ અને આપણા સમાજનો સારો પ્રગતિશીલ અને ગ્રોથ આવે એ રીતનું આપણે કામ કરીએ। યુવા વર્ગ જે અત્યારે વ્યસનના માર્ગે જતો રહેતો એના મેઇન જવાબદાર તો એના માતા પિતાને જ હું તો ચડાવીશ પહેલા તો, પછી એની ભાઈબંધી સોગંદથીને પણ એ આડાવડા રસ્તે ચડતો હોય છે। એ માટે સાહેબ એનો સખત વિરોધ કરી રહ્યા છે અને સાહેબ બધાને સાથે લેવા માંગી રહ્યા છે અને સહકારને સહકાર રીતે અને બીજા લોકોને પણ કે તમે સહકાર બનો એવી એમની ભાવના છે અને એમને ઘણી સેવાઓ કરી રહ્યા છે। એમાં બધી કોમને સાથે લેવા જ માંગી રહ્યા છે એ લોકો।